રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોલ નગારાનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વર કન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘૂમટાના ઝીણા બાંકોરામાંથી વર કન્યાને જોઈ રહી છે. અષાઢના 9મા દિવસની એ ઝરમર ઝરમર વરસથી રાત્રિએ ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી પર ધીરી ધીરી શરણાઈ બોલે છે. કોણ પરણે છે? એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડલેશ્વર મેડતાનો તરુણ રાજા. શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહીં તો બીજે ક્યાં વાગે? ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી પર વાદળા ઘેરાય છે. માયરામાં મણી જડિત ઝુમ્મરો લટકે છે. દીવાઓ જાણે એ મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળહળતા એ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણે બજાવી? આ ગઢના નગારા પર દાંડી કેમ પડી? જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ઊભા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિયો વર કન્યાની આસપાસ ક્યાં વીંટળાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું? ના, એ તો મારવાડ રાજનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહીથી છાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે. દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે. મરધરપતિ રામસિંહ રણે ચડી ચૂક્યા છે. જોધાણનાથે કહેવરાયું છે કે હે માંડલિકો, હથિયાર લઈને હાજર થજો. બોલો રાણા રામસિંહનો જય. મેડતાનો રાજા માયરામાં ઊભો ગરજી ઉઠ્યો કે જય રાણા રામસિંહનો જય. એની ભ્રકુટી ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલ છલ થાય છે. એનું અંગ થર થર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન, હવે સમય નથી. એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઉઠ્યો. દીવાની જ્યોતો જાણે થંભી ગઈ. અશ્વ લાવો રે, કોઈ દોડો, અશ્વ લાવો. રાજાએ સાદ કર્યો. 4 નેત્રો મળી ન શક્યા. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી આંસુ ઉઠ્યા ને આંખોને ખૂણે આવીને જ પાછા વળી ગયા. હણહણ તો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્ન મુકુટ, એની એ ગુલાલ ભરી અંગરખી, હાથમાં એનો એ મંગળ મીંઢોળ ને રાજા અશ્વ પર ચડીને ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણિમાળામાં પોતાના મોં નિહાળતા રહ્યા. પુરોહિતનો મંત્રોચ્ચાર અર્ધે આવીને ભાંગી ગયો અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે? કન્યાને અતઃપુરમાં લાવીને માએ રડતા રડતા કહ્યું, અભાગણી દીકરી, પાનેતર ઉતારી નાખ, મીંઢોળ છોડી નાખો. ગયેલો ઘોડેસવાર હવે ક્યાંથી પાછો આવે? કુમારી કહે, પાનેતર ઉતારવાનું કહેશો નહીં માડી, ને બાંધા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરના માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહીં માં. રાજપૂત પાછા આવ્યા વિના રહેશે નહીં. અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લઈશું. પુરોહિતે આવીને આશીર્વાદ દીધા. દુર્વાના પવિત્ર તરણા સાથે બંધાવ્યા. નગરની નર નારીઓના મંગળ ગીત સાંભળતી સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠા. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસ દાસીઓ નીકળ્યા. માતા બચ્ચી ભરીને કહે છે કે બેટા આવજે હો. એની આંખમાં આંસુ સમાયા નહીં. બાપુ માથે હાથ મેલીને બોલ્યા કે દીકરી આવજે હો. એણે મોં ફેરવી લીધું. છાની માની એણે આંખો લૂછી. ઘૂઘરિયાળી વેલ ધૂળના ગોટા ઉડાડતી પાદર વળોટી ગઈ. નદીને પહેલે પાર ઉતરી ગઈ. સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. મા બાપ જોઈ રહ્યા. ઓ જાય, એ દેખાય, ઓ આકાશમાં મળી જાય, ઓ શરણાઈઓના સૂર સંભળાય. અધરાત થઈ અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો.
શરણાઈઓના ગહેકાર સાથે રાજકુમારી આવી પહોંચ્યા. નગરના દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સૌના અંગ ઉપર સફેદ વસ્ત્રો છે. પ્રજાજનો બૂમ પાડી ઉઠ્યા, શરણાઈ બંધ કરો. શરણાઈ બંધ પડી. દાસ દાસીઓએ પૂછ્યું કે શી હકીકત છે? નગરજનો બોલી ઉઠ્યા કે મેડતાના રાજા આજે યુદ્ધમાં કામ આવ્યા. અહીં એની ચિતા ખડકાય છે, એને અગ્નિદાહ દેવાશે. કાન માંડીને રાજકુંવરીએ વાત સાંભળી. આંસુનું એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહીં. વેલડીનો પડદો ખોલીને કુમારીએ હાકલ મારી કે ખબરદાર, શરણાઈ બંધ કરશોમાં. આજે અધૂરા લગ્નો પૂરા કરીશું. છેડાછેડીની જે ગાંઠ બંધાઈ ગઈ છે તેને ફરી ખેંચીને બાંધીશું. આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલીશું. બજાવો શરણાઈ, મીઠા મીઠા સૂરની બધીએ રાગણીઓ બજાવી લ્યો. ચંદનની ચિતા ઉપર મેળતા રાજનું મૃત શરીર સૂતું છે. માથા પર એનો એ લગ્ન મુકુટ, ગળામાં એની એ વરમાળા, કાંડા પર એનો એ મીંઢોળ. વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝળકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે? વેલમાંથી રાજકુમારી નીચે ઉતર્યા. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો. નગરની નારીઓના વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે. પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે. ચારણો વિરાંગનાનો જય જયકાર બોલાવે છે અને ભડભડાટ કરતી ચિત્તા સળગી ઉઠે છે.